સાબરકાંઠા જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અવરણ હાઈસ્કૂલ ખાતે ઉજવાયો હતો। મંત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। મંત્રી ઋષિકેશ પટેલે આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે। 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ છે, જેના માટે સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતના સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે। આ માટે નારી શક્તિની ભાગીદારી વધારવા અનેક યોજનાઓ અમલી છે। વર્ષ 2025થી 2035 સુધીનો દાયકો હીરક વર્ષ છે। વધુમાં મંત્રીએ જણાવ્યું કે 12 જૂન 2025 અમદાવાદ વિમાન દુર્ઘટના ખૂબ દુઃખદ ઘટના હતી। આ સમયે વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરો, મેડિકલ ટીમ દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી, જેને આ પ્રસંગે બિરદાવી હતી। તેમજ ગુજરાત રાજ્યમાં અંગ પ્રત્યારોપણ કામગીરી અંગે જાણકારી આપતા ઉમેર્યું કે 2021થી અત્યાર સુધીમાં 757 વ્યક્તિ દ્વારા 2039 અંગદાન મળ્યા છે, જેના કારણે અનેક લોકોના જીવન બચાવી શક્યા છે। આ સાથે મેદસ્વીતા અભિયાન, યોગ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે મેડિકલ કોલેજ હિંમતનગરમાં ઉપલબ્ધ સુવિધા અંગે વિગત આપી સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની લેવાતી કાળજી, શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, વિજ્ઞાન યોજનાઓ અંગે જાણકારી આપી હતી। ખેડૂતો, યુવાનો, મહિલાઓને લાગતી યોજના તેમજ પ્રવાસન સ્થળના વિકાસ અંગે જાણકારી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં 10 દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે, એમ ઉમેર્યું હતું। મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી વધારવા જણાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાની વાત કરતા વિજયનગર પાલ દડવાવની ખાંભી સૈનિકોના ગામ ઓડિયાવાડા જિલ્લાના ખેડૂતો કીર્તિમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા। મંત્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન તેમજ સાબરકાંઠા જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતા પુસ્તક વિકાસ વાટિકાનું વિમોચન કર્યું હતું, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો હતો। આ સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી આયુષીબેન જૈન, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસવાદી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, સંજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર રશીદભાઈ સુમરા સહિત સ્થાનિક અગ્રણીઓ, વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। આજે 15મી ઓગસ્ટનું પ્રોગ્રામ અહીંયા પ્રાંતિજમાં અવરોન હાઈસ્કૂલમાં સારી રીતે યોજાઈ ગયું છે। એમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને જુદી જુદી કચેરીઓના 57 લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું, જેમને સારી રીતે કામ કર્યું હોય।
વિદ્યાર્થીઓ દ્વારા 3 સાંસ્કૃતિક આવૃત્તિ અહીંયા કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યા હતા. એ બહુ જ સરસ હતા. હું આયુષી જૈન છું, અહીંયા પ્રાંત અધિકારી પ્રાંતિજ.